મરણ ભય. હવે મરણનો ત્રાસ લોકોને થાય છે ને. હા મરી જઈશું તો હવે જાય છે ભાઈ, ક્યાં જઈશ પણ તું છેલ્લા સવામ છેલ્લા. પ્રાણોચ્છેદનમ ઉદાહરંતિ મરણમ પ્રાણા કિલ્લશ્રયાત્મનો જ્ઞાનમ તત્સ્વયમેવ શાશ્વતતયા નોચ્છિદ્યતે જાતુચિત. અશ્યતો મરણમ ન કિંચન તસ્યતો મરણમ ન કિંચનમ ભવેત તદભી કુતો જ્ઞાનિનો નિશંકમ સતતમ સ્વયં સસહજમ જ્ઞાનમ સદા વિંદતી. એક એક શ્લોકે કેટલી વાત મળે છે. પ્રાણ ઉચ્છેદનમ મરણમ ઉદાહરણથી. હવે શું કે છે? આ 5 ઇન્દ્રિયો કાન, આંખ, નાક, જીભ ને સ્પર્શ, 5 ઇન્દ્રિય મન, વચન ને કાયા, 8 શ્વાસ ને આયુ, 10. એનો લોકો મરણ કહે છે. એનો નાશ ને મરણ. એ 10 પ્રાણનો અભાવ થવો તેને જગત મરણ કહે છે. આત્માનું પ્રાણ કિલ જ્ઞાનમ. આત્માના તો પ્રાણ છે નહીં, તો પ્રાણ જતા નાશ થાય એવું આત્માને છે નહીં. સમજાય છે કાંઈ? 5 ઇન્દ્રિય તો જડના પ્રાણ, જડની શક્તિ છે. આયુષ, શ્વાસ, 5 ઇન્દ્રિય, બળ અને મન વચન કાંઈ બળ, એ તો બધું જડ છે. જળનો અભાવ થયો એને લોકો મૃત્યુ કહે છે, પણ એ જડ પણ જ આત્મામાં નથી ને. આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે. એના પ્રાણ તો જ્ઞાન છે. જાણવું, દેખવું, આનંદ, સત્તા હોવા પણ એના પ્રાણ છે. કે જે પ્રાણ આત્માથી જુદા હોય, સમજાણું કાંઈ? આત્માના પ્રાણ તો નીચેથી જ્ઞાન છે. જ્ઞાન એટલે ઓલો સ્વભાવ જે જાણવું છે ને, એ એનો પ્રાણ છે. જાણવું એવું જે ત્રિકાળી સ્વભાવ ચૈતન્ય તે તેના પ્રાણ છે. એનાથી તે આત્મા જીવી રહ્યો. ત્યાં 5 ઇન્દ્રિયથી જીવતો નથી, એ તો જડ છે. ઇન્દ્રિયો મોડી પડે, શ્વાસ બંધ કરે, હવે જાઉં છું ને જાઉં. ક્યાં જાય? જાય તો ક્યાં? તું તો આત્મા તો જાય ક્યાં, આવે ક્યાં? હવે હું નીકળી જાઉં છું. આથી કઈ રહે એવું નથી કઈ. હવે એમ કારણ શરીર તો પર છે અને એ તો જાય જ છે. અહીં ગયેલું છે, અહીં અત્યારે પણ ગયેલું છે. આમાં કઈ નથી, તો બહાર રહેલું છે. છૂટું ક્ષેત્ર જાય ત્યારે એનું છે કે હા મરી ગયા. અહીં કે છે જ્ઞાન સ્વયં શાશ્વત કદાપી ના થતું, માટે આત્માનું મરણ બિલકુલ થતું. તેથી આવું જ્ઞાનીને મરણનો ભય ક્યાંથી હોય? એ તો પોતે નિરંતર પોતાના નિસંદેહપણે સ્વાભાવિક જ્ઞાનને ભેદે. માટે આ પ્રકારે આત્માને અનુભવતા, આત્માને વેદન પરનું નથી, માટે તેને દુઃખ નથી. તેથી તેને નિદ્રા થાય, અશુદ્ધતા ટળી જાય અને શુદ્ધતા વધે. સમજાય છે કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો.
દશામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો.